મેંદડા ખાતે ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. સમગ્ર હિન્દુ સમાજ તાલુકા પરના બ્રહ્મ સમાજના લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મેંદડા તાલુકામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સાંજે 6 કલાકે મેંદડા આઝાદ ચોકથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી પહેલા મહાલક્ષ્મી મંદિર ખાતે ભગવાન પરશુરામની પૂજા અર્ચના, આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારબાદ બાઇક રેલી મેંદડાના આઝાદ ચોકથી શરૂ થઈને મેન બજાર, લોહાણાવાડી, નવદુર્ગા ચોક, કુંભાર શેરી તેમજ સરદાર પટેલના સ્ટેચ્યુ સર્કલ થઈ બાઇક રેલી રિટર્ન મેંદડાના આંબેડકર ચોક અને પાદર ચોક ખાતે પરત ફરી બાઇક રેલીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બાદમાં પહેલગામ ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મેંદડા તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજની ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આપવામાં આવેલ આ બાઇક રેલી તેમજ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં સર્વ ધર્મ પ્રેમી જનતા તેમજ તમામ હિન્દુ સમાજ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓ, તમામ હિન્દુ સંગઠનો વગેરે જોડાયા હતા. જેકેએસની ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા. જય પરશુરામ. આજના દિવસે ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે બ્રાહ્મણો તથા તમામ વર્ગના વ્યક્તિઓ જે પહેલગામની અંદર જે આતંકવાદીઓએ 28 લોકોનો જે હત્યા કરી છે, એવા ભગવાન શ્રી પરશુરામને અમે વિનંતી કરીએ કે હે પ્રભુ, જે કોઈ વ્યક્તિ એમાં દુઃખી થયેલા છે એમના આત્માને ભગવાન પરશુરામ શાંતિ અર્પે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું ક્યારેય આ દેશની અંદર પાછો આવો હુમલો ન થાય. એ ભગવાન અમારા ઉપર અને તમામ ભારતના દરેક વ્યક્તિઓ ઉપર એવા આશીર્વાદ આપે. બસ આટલું કહીને અહીંયા વક્તવ્ય પૂરું કરીએ છીએ. બોલો શ્રી પરશુરામ ભગવાન કી જય.